હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો આજના લેક્ચરમાં આપણે કેટાલિસ્ટ છે એમની ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન અને એમની ટાઈપ્સ જોશું. તો ફર્સ્ટ ઓફ ઓલ, ઓટો કેટાલિસિસ, when one of the product of the reaction itself act as a catalyst for that reaction, the phenomena is called autocatalysis. તો ઓટો કેટાલિસ ફર્સ્ટ કોને કહેવાય? તો કે કોઈ બી રિએક્શન થતી હોય અને એમાં આફ્ટર રિએક્શન જે પ્રોડક્ટ બને તો આ પ્રોડક્ટ છે એ શું કરશે? કેટાલિસ તરીકે વર્ક કરશે. અને આખી જે રિએક્શન છે એમને શું કહેશું? ઓટો કેટાલિસિસ. In autocatalysis, the initial rate of the reaction rise as the catalytic product is formed instead of decreasing steadily. તો અહીંયા શું થશે? તો કે શરૂઆતમાં જે રિએક્ટન્ટ છે તો રિએક્શનનો જે રેટ છે એ ટાઈમની સાથે ઇન્ક્રીઝ થશે. જેવી પ્રોડક્ટ ફોર્મ થઈ જશે ત્યારે એમનો રેટ છે એ મેક્સિમમ થશે. ધ કર્વ પ્લોટેડ બિટવીન રિએક્શન રેટ એન્ડ ટાઈમ સો a maximum when the reaction is complete. એમના એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ છે ઓટોકેટાલિસિસ. પ્રોડક્ટ એસિટિક એસિડ એક્ટ એઝ અ કેટાલિસ્ટ ફોર ધી રિએક્શન. તો આપણે જ્યારે હાઇડ્રોલિસિસ કરીએ એસ્ટરનું તો એમાં શું બનશે? તો કે એસિટિક એસિડ અને ઇથેનોલ. તો અહીંયા એસિટિક એસિડ છે એ ઓટોકેટાલિસ્ટ તરીકે વર્ક કરશે. ધ હાઇડ્રોલિસિસ ઓફ ઇથાઇલ એસિટેટ form acetic acid and ethanol. Of these reaction, acetic acid is act as a catalyst. સેકન્ડ જોઈએ ઓક્સિડેશન ઓફ ઓક્ઝેલિક એસિડ. તો અહીંયા ઓક્ઝેલિક એસિડ છે એનું ઓક્સિડેશન કરશું તો બનશે શું? મેંગેનીઝ સલ્ફેટ. તો અહીંયા મેંગેનીઝ સલ્ફેટ છે જે પ્રોડક્ટ છે એનું કેટાલિસ્ટ તરીકે કામ કરશે. તો અહીંયા મેંગેનીઝ સલ્ફેટ છે એ શું છે? ઓટો કેટાલિસ્ટ. થર્ડ એક્ઝામ્પલ જોઈએ ડીકમ્પોઝિશન ઓફ આર્સિન. તો આર્સિનનું ડીકમ્પોઝિશન થાય છે તો અહીંયા બને છે શું? આર્સિન. તો અહીંયા આર્સિન છે એ ઓટો કેટાલિસ્ટ છે અને આખી જે રિએક્શન છે એને શું કહેશું? ઓટો કેટાલિસિસ. ધેન સેકન્ડ વન ઇઝ અ નેગેટિવ કેટાલિસિસ. વેન અ કેટાલિસ રિડ્યુસ ધ રેટ ઓફ રિએક્શન. મોસ્ટલી આપણે જોઈએ કે શું કરશે? તો કે રિએક્શનનો રેટ છે એ કેટાલિસ વધારતા હોય, પણ અમુક એવા બી કેટાલિસ છે કે જે રિએક્શન રેટ છે એ ડિક્રીઝ કરશે. ઓકે, વેન અ કેટાલિસ રિડ્યુસ ધ રેટ ઓફ રિએક્શન ઇટ ઇઝ કોલ્ડ એ નેગેટિવ કેટાલિસ્ટ ઓર ઇન્હિબિટર. ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ નેગેટિવ કેટાલિસિસ ઓર ઇન્હિબિશન. ઓકે, તો આખી જે રિએક્શન થતી હોય અને જે ફિનોમિના છે એમને શું કહેશું? કેટાલિસિસ. Negative or inhibition. Negative catalysis is useful to slow down or stop altogether an unwanted reaction. તો નેગેટિવ કેટાલિસનો મોસ્ટલી યુઝ ક્યાં થાય? તો કે અમુક રિએક્શન છે જે બહુ ફાસ્ટ જતી હોય તો આ રિએક્શનનો રેટ છે એ સ્લો ડાઉન કરવા માટે અથવા અમુક અનવોન્ટેડ રિએક્શન છે એમને સ્ટોપ કરવા માટે નેગેટિવ કેટાલિસનો યુઝ થશે. એક્ઝામ્પલ ઓફ નેગેટિવ કેટાલિસિસ. ફર્સ્ટ જોઈએ ઓક્સિડેશન ઓફ ટ્રાયક્લોરોમિથેન. તો આપણને ખબર છે કે ક્લોરોફોર્મનો યુઝ મોસ્ટલી ક્યાં થતો હોય? તો કે બેભાન કરવા માટે. ઓકે, હ્યુમન બોડી છે એમને બેભાન કરવા માટે આપણે યુઝ થતો હોય છે. ઓકે, તો ટ્રાયક્લોરોમિથેન અથવા જો ક્લોરોફોર્મ ઇઝ યુઝડ એઝ અ એનાસ્થેટિક. અપોન ઓક્સિડેશન બાય એર ઇટ ફોર્મ કાર્બોનિલ ક્લોરાઇડ વિચ ઇઝ અ પોઈઝનસ સબસ્ટન્સ. તો હવે જે બેભાન કરવા માટે યુઝ થતો હોય, હવે જો એ હવામાં આવી જાય અને એમનું ઓક્સિડેશન થઈ જાય, એમને ક્યારે જો ખુલ્લો કરી દેવામાં આવે અથવા તો એ લીક થઈ જાય ગેસ તો શું થાય? તો કે એટમોસ્ફિયરમાં આવી અને એરની પ્રેઝન્સમાં એમનું ઓક્સિડેશન થઈ જાય અને ઓક્સિડેશન થઈ અને બનશે શું? તો કે કાર્બોનિલ ક્લોરાઇડ. અને એ જે કાર્બોનિલ ક્લોરાઇડ છે એ બહુ જ પોઈઝનસ છે. ઓકે, તો આવું અટકાવવા માટે પણ શું થશે? તો કે આપણે જો આમાં નેગેટિવ કેટાલિસ એડ કરશું તો આખી જે રિએક્શન છે એ સ્ટોપ થઈ જશે. તો એમનું ઓક્સિડેશન અટકે એમના માટે આપણે કોઈ એડ કરવો પડશે સબસ્ટન્સ. એ કોણ?
તો કે ઇથેનોલ. તો અહીંયા જો 2% ઇથેનોલ આપણે એડ કરી દઈએ ક્લોરોફોર્મમાં તો એ શું કામ કરશે? તો કે નેગેટિવ કેટાલિસ્ટ તરીકે અહીંયા ઇથેનોલ કામ કરશે. અને આવું શા માટે કરવું પડે? તો કે એ રિએક્શનને સ્ટોપ કરવા માટે. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, ડીકમ્પોઝિશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એમનું ડીકમ્પોઝિશન થઈ જાય છે. તો એમને જો આપણે ઘટાડવું હોય તો આપણે એમાં ડાયલ્યુટ એસિડ અથવા તો ગ્લિસરોલ એડ કરીએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું ડીકમ્પોઝિશન છે એ ધીમું પડી જાય. ઓકે, તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું ખબર છે ડીકમ્પોઝિશન થઈ અને બનશે શું? તો કે વોટર પ્લસ O2. તો હવે એમનો રેટ જો ઘટાડવો છે તો આપણે ડાયલ્યુટ એસિડ અથવા તો ગ્લિસરોલ છે એ એડ કરી શકશું. થર્ડ એક્ઝામ્પલ જોઈએ, ટેટ્રા ઇથાઇલેડ એઝ અ એન્ટીનોકેન. હવે ટેટ્રા ઇથાઇલ એમનું ફોર્મ્યુલા આપેલું છે, લેડ ઇથાઇલ ઇઝ એડેડ ટુ પેટ્રોલ, ઇટ રિટાર્ડ ધ ટુ રેપિડ ઓર એક્સલા. તો અહીંયા ટેટ્રા ઇથાઇલેટ શું કામ કરશે? તો કે જે પેટ્રોલ છે અથવા તો ફ્યુલ છે એ વધુ સળગતું હોય તો એમનું જે રેટ છે એ ઘટાડવા માટે. ઓકે, તો અહીંયા શું કામ કરશે? It is act as a antinocane. Third catalyst છે positive catalyst. A catalyst which enhance the speed of the reaction is called positive catalyst and the phenomena is known as a positive catalyst. ઓકે, તો પોઝિટિવ કેટાલિસ્ટ કામ શું કરશે? તો કે રિએક્શન રેટ છે એને ઇન્ક્રીઝ કરશે. વેરિયસ એક્ઝામ્પલ આર ગિવન બિલો. ફર્સ્ટ જોઈએ, ડીકમ્પોઝિશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઇન ધી પ્રેઝન્સ ઓફ કલોઇડલ પ્લેટિનમ. તો આપણે આગળ જોયું કે નેગેટિવ કેટાલિસ્ટનું કામ શું હતું? તો કે એ રિએક્શન રેટ છે એ ઘટાડતું હતું. ત્યારે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડનું ડીકમ્પોઝિશન જોયું તો એમનો રેટ ઘટશે કેનાથી? તો કે ડાયલ્યુટ એસિડ અથવા તો ગ્લિસરોલથી. બટ અહીંયા પ્લેટિનમનું કામ શું છે? તો કે રિએક્શન રેટ વધારશે. તો કે ટૂંકમાં અહીંયા ડીકમ્પોઝિશન છે હાઇડ્રોજન પેરોક્સાઇડનો એ અહીંયા રેટ એમનો ઇન્ક્રીઝ કરી દેશે પ્લેટિનમ. અથવા તો આપણે પ્રમોટર બી કહી શકીએ. ઇન કેમિસ્ટ્રી, સબસ્ટન્સ added to a solid catalyst to improve its performance in chemical reaction. By itself, the promoter has a little or no catalytic effect. Some promoter interact with active component of the catalyst and thereby alter their chemical effect on the catalyst. તો અહીંયા પ્રમોટર શું કામ કરશે? તો કે એમને આપણે કેટાલિટિક ઇફેક્ટ છે એવું ના કહી શકીએ, બટ એ શું કરશે? બહુ માઇનર અમાઉન્ટમાં એ રિએક્શન રેટ છે એ વધારશે. Or there are certain substances which by themselves generally are not capable. ઓકે, તો અહીંયા પ્રોમોટર શું કરશે? તો કે ઇટ સેલ્ફ એઝ એ કેટાલિસ્ટ, તો પોતે જ કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે. Such a substance which itself not a catalyst promote their activity of catalyst is called a promoter અથવા તો એક્ટિવેટર. ઓકે, તો પ્રોમોટરને પણ આપણે બીજું શું કહી શકશું? એક્ટિવેટર. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. ઇન ધ મેન્યુફેક્ચર ઓફ હાઇડ્રોજન ફ્રોમ વોટર ગેસ ઇન બોચ પ્રોસેસ, finally divided ion act more efficiently as a catalyst in the presence of metallic copper as a promoter. તો અહીંયા શું છે? તો કે મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇડ્રોજન ફ્રોમ ધી વોટર. તો વોટર ગેસમાંથી આપણે શું મેન્યુફેક્ચર કરવું છે? હાઇડ્રોજન. તો એમાં શું છે? તો કે આયન છે, ફાઇનલી ડિવાઇડેડ આયન, એ શું કામ કરશે? કેટાલિસ્ટ તરીકેનું. અને એમને પ્રમોટ કોણ કરશે? તો કે કોપર. તો મેટાલિક કોપર છે એમનું કામ શું? તો કે પ્રોમોટર તરીકેનું. અને એ કેટાલિસ્ટ કોણ હશે? અહીંયા Fe. Similarly, molybdenum promotes the catalytic activity of iron in the manufacturing of ammonia by Haber process. તો હેબર પ્રોસેસની મેન્યુફેક્ચરમાં અહીંયા શું છે? તો કે મોલિબ્લેડમ છે
એ અહીંયા આયન કેટાલિસ્ટ છે એમની એક્ટિવિટી છે એમાં વધારો કરશે. ઓકે, તો મોલિબ્લેડમ છે એ શું કરશે? કેટાલિટિક એક્ટિવિટી છે એમને પ્રોમોટ કરશે. હવે જોઈએ કેટાલિટિક પોઈઝનિંગ. તો પોઈઝનિંગ શું છે? તો કે અહીંયા રિએક્શનનો જે રેટ છે એ રિડ્યુસ કરશે. Those substances which reduce or even completely destroy the activity of either temporary or permanent. તો અહીંયા સબસ્ટન્સ એવા હશે કે જે શું કરશે? રિએક્શનનો રેટ છે રિટાર્ડ કરશે. હવે એ પરમેનન્ટલી બી કરે અથવા તો ટેમ્પરરી કરે, અથવા તો એમની જે એક્ટિવિટી છે એમને ડિસ્ટ્રોય કરી નાખે. When the poison is absorbed on the surface of catalyst in the preference to the reactant, the poisoning is called temporary. હવે અહીંયા શું થશે? તો કે ટેમ્પરરી ઇફેક્ટને પરમેનન્ટ કોને કહેવાય? જ્યારે કોઈ બી કમ્પાઉન્ડ છે એમના ઉપર જો એ પોઈઝનસવાળું જે સબસ્ટન્સ છે એ એબ્ઝોર્બ થઈ જાય તો એવી ઇફેક્ટ છે એમને શું કહેશું આપણે? ટેમ્પરરી ઇફેક્ટ. If poison react chemically with catalyst and form a new catalytic inert surface, the poisoning is called permanent. Catalyst are known as a poisonous અથવા તો એન્ટી કેટાલિસ્ટ. હવે એવું કે ત્યાં શું થશે? તો કે એ જે સબસ્ટન્સ હશે એ કેટાલિસ્ટ સાથે રિએક્ટ કરી અને પાછી ન્યૂ ઇનર્ટ સરફેસ છે એ બનાવશે. તો આવી જે ઇફેક્ટ છે એમને કહેશું આપણે પરમેનન્ટ કેટાલિસ્ટ, અને એ જે છે એમને કહેશું પોઈઝનસ અથવા તો એન્ટી કેટાલિસ્ટ. ફોર એક્ઝામ્પલ, ઇન ધ મેન્યુફેક્ચર ઓફ અમોનિયા બાય હેબર પ્રોસેસ, કાર્બન મોનોક્સાઇડ એક્ટ એઝ અ એન્ટી કેટાલિસ્ટ. તો અહીંયા એન્ટી કેટાલિસ્ટ તરીકે કોણ યુઝ થાય છે? તો કે કાર્બન મોનોક્સાઇડ. જે હેબર પ્રોસેસ છે કે આપણે અમોનિયા એનાથી મેન્યુફેક્ચર કરીએ છીએ એમાં કાર્બન મોનોક્સાઇડ છે એ આખી રિએક્શન છે એને ડિસ્ટ્રોય કરી નાખે. તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ એક્ટ એઝ અ એન્ટી કેટાલિસ્ટ. સેકન્ડ જોઈએ, ઇન મેન્યુફેક્ચર ઓફ સલ્ફ્યુરિક એસિડ બાય કોન્ટેક્ટ પ્રોસેસ, ટ્રેસી ઓફ આર્સેનિક ઓક્સાઇડ પોઈઝન ધ પ્લેટિનમ એક્ટિંગ એઝ અ કેટાલિસ્ટ. તો કોન્ટેક્ટ પ્રોસેસથી આપણે જે સલ્ફ્યુરિક એસિડ બનાવીએ ઇન ધી પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ કેટાલિસ્ટ, તો એમની જે પ્લેટિનમ કેટાલિસ્ટ છે એમની આખી જે એક્ટિવિટી છે એ કોણ ડિસ્ટ્રોય કરી નાખશે? અહીંયા આર્સેનિક ઓક્સાઇડ. તો આર્સેનિક ઓક્સાઇડ છે એ અહીંયા પોઈઝન તરીકે એક્ટ કરશે. થર્ડ જોઈએ, ડિકમ્પોઝિશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ કેટેલાઇઝ્ડ બાય પ્લેટિનમ ઇઝ પોઈઝન બાય હાઇડ્રોજન સાયનાઇડ. તો જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું ડિકમ્પોઝિશન ઇન ધી પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ થતું હોય. હવે પ્લેટિનમની જે કેટાલિટિક એક્ટિવિટી છે એ હાઇડ્રોજન સાયનાઇડ છે એ ઇનએક્ટિવ કરી નાખે. તો અહીંયા હાઇડ્રોજન સાયનાઇડ એક્ટ એઝ એ પોઈઝનસ. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, એન્ઝાઇમ કેટાલિસિસ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક. સો મેની કેમિકલ રિએક્શન in living organism are catalyzed by complex organic substance called enzyme or natural catalyst produced by living cell. ઓકે, તો આપણે લિવિંગ ઓર્ગેનિઝમ જે છે અથવા તો પ્લાન્ટ જોઈએ, એનિમલ્સ જોઈએ, એમાં જે કેમિકલ રિએક્શન થતી હોય એ કોના દ્વારા થતી હોય? તો કે ઓર્ગેનિક જે સબસ્ટન્સ છે એના દ્વારા કેટેલાઇઝ થતી હોય. એટલે કે જે ઓર્ગેનિક કોમ્પ્લેક્સ એટલે કે આપણા બોડીમાં રહેલા જે પ્રોટીન્સ છે આ બધા શેમાં આવશે? તો કે ઓર્ગેનિક સબસ્ટન્સમાં. અને એ કઈ રીતે કામ કરશે? તો કે કેટાલિસ્ટ તરીકેનું જ. બરાબર. તો લિવિંગ જે સેલ છે એમાં બધી જ કેટાલાઇઝ રિએક્શન થતી હોય એ બધું કોણ હોય છે? તો કે કોમ્પ્લેક્સ ઓફ ઓર્ગેનિક સબસ્ટન્સ. They are protein having a molecular weight of more than 10,000 કરતાં પણ વધારે પ્રોટીનનો મોલિક્યુલર વેઇટ છે. They are complex organic compound which are not very stable and form a colloidal solution with water. હવે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ ક્યારેય સ્ટેબલ ના હોય અને એ શું કરશે? તો કે એ વોટરમાં કલોઇડલ સોલ્યુશન બનાવે.
characteristic of enzyme catalyst through similar to heterogeneous catalyst, but enzyme catalyst have some peculiar characteristic. તો આ બધા કરતાં આ એક ડિફરન્ટ કેટાલિસ્ટ છે. આ એક બાયોકેટાલિસ્ટ છે. એ શું છે? એન્ઝાઇમ કેટાલિસ્ટ. આમ જોઈએ તો એ હિટ્રોજીનિયસ જેવો જ છે, બટ આની થોડી અલગ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે. they do not take a part in the reaction but act as a catalytic. હવે કોઈ બી કેટાલિસ્ટ છે એ રિએક્શનમાં પાર્ટ ના, ટૂંકમાં એનો કોઈ પાર્ટ ના હોય, બટ એ કેટાલિસ્ટ તરીકે યુઝ થતો હોય અને આફ્ટર રિએક્શન એ ફર્ધર રીજનરેટ થઈ જાય. એન્ઝાઇમ લાઇક ઇનઓર્ગેનિક કેટાલિસ્ટ ડુ નોટ ડિસ્ટર્બ ધ ફાઇનલ સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ ઇન રિવર્સિબલ રિએક્શન. તો ઇનઓર્ગેનિક કેટાલિસ્ટ એટલે આમ નોર્મલી જે જોતા હોય એ બધા કેટાલિસ્ટ કેવા હોય? તો કે મોસ્ટલી ઇનઓર્ગેનિક કેટાલિસ્ટ જ હોય. બટ આ શું છે? તો કે બાયો કેટાલિસ્ટ છે. એટલે જેમ ઇનઓર્ગેનિક કેટાલિસ્ટ છે એ શું કરે? તો કે ફાઇનલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં એ કોઈ ડિસ્ટર્બ ના કરતા હોય. તો એન્ઝાઇમ પણ શું કરે? તો કે એ કોઈ બી રિએક્શનમાં ડિસ્ટર્બ ના કરે. The rate of an enzyme reaction is proportional to the concentration of the reactant. Provided the concentration is small, at high concentration rate of enzyme reaction is independent of concentration. Example, kinetic are of a zero order. એટલે કે આમ મોસ્ટલી જોતા હોય તો રેટ ઓફ રિએક્શન કોના પ્રપોઝનલમાં હોય? તો કે એમાં જે સબસ્ટન્સ અને રિએક્ટન્ટ બંને આપેલા હોય એના પ્રપોઝનલમાં હોય. બટ આ એન્ઝાઇમ કેટાલિટિક રિએક્શન છે એ કેવી છે? ઝીરો ઓર્ડર રિએક્શન છે. ટૂંકમાં એમનું જે રિએક્શન રેટ છે એ કોન્સન્ટ્રેશનથી ઇન્ડિપેન્ડન્ટ છે. A small quantity of enzyme can be bring about reactant. એટલે કે જો અહીંયા સ્મોલ ક્વોન્ટિટીમાં પણ તમે એન્ઝાઇમ યુઝ કરશો તો શું કરે? એ આખી જે રિએક્શન છે એને કમ્પ્લીટ કરી દે. ધ ડિકમ્પોઝિશન ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ ધી સબસ્ટ્રેટ. એટલે કે લાર્જ અમાઉન્ટ સબસ્ટ્રેટ છે એમનું પણ ડિકમ્પોઝ કરે. જો આપણે સ્મોલ અમાઉન્ટમાં પણ એન્ઝાઇમ લીધેલો હોય તો બી. ફોર એક્ઝામ્પલ, યુરિયા એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધી સોયાબીન will catalyze the hydrolysis of urea when present of extent of 1 part in million. હવે અહીંયા આપણે શું કરીએ? તો કે યુરિયા છે એનું ડિકમ્પોઝિશન કરવાનું છે. તો અહીંયા યુરેસ કરીને એન્ઝાઇમ હશે એ શું કરશે? 10 મિલિયન ઓફ યુરિયા છે એમનું ડિકમ્પોઝ કરી નાખે. Their action is highly specific. એટલે કે કોઈ બી એન્ઝાઇમ છે એ પર્ટિક્યુલર રિએક્શન માટે સ્પેશિયલ એમનો એન્ઝાઇમ હોય એ જ રિએક્શન કરી શકે. ઇટ એક્ઝામ્પલ, અ પર્ટિક્યુલર એન્ઝાઇમ કેન બ્રિંગ અબાઉટ અ પર્ટિક્યુલર રિએક્શન. ફોર એક્ઝામ્પલ, યુરિયા ઇઝ કેટેલાઇઝ ધ હાઇડ્રોલિસિસ ઓફ યુરિયા. હવે તમે યુરિયા છે એમનું હાઇડ્રોલિસિસ કરો તો ત્યાં યુરેસ કરીને જે કેટાલિસ્ટ છે અથવા તો એન્ઝાઇમ છે એ જ યુઝ થાય. હવે એ યુરેસ છે એ બીજી કોઈ રિએક્શનમાં તમે યુઝ ના કરી શકો. ટૂંકમાં એ કેવું હોય? તો કે હાઈલી સ્પેસિફિક હોય. બટ it has a no effect on the hydrolysis of methyl urea. હવે યુરિયા છે એનું હાઇડ્રોલિસિસ યુરેસ દ્વારા જ થાય છે. તો મિથાઇલ યુરિયાનું એ પાછું હાઇડ્રોલિસિસ ના કરી શકે યુરિયસ. An enzyme is most reactive at a particular temperature is called a optimum temperature. In many cases, this temperature is 35 to 40 degrees Celsius. હવે કોઈ બી પર્ટિક્યુલર એન્ઝાઇમ છે એમના ઓપ્ટિમમ ટેમ્પરેચર ઉપર જ સારું એવું વર્ક કરતો હોય. ટૂંકમાં એ ત્યારે વધારે એક્ટિવ હોય. હવે કોઈ બીનું ઓપ્ટિમમ ટેમ્પરેચર ઇટ મીન્સ કે એન્ઝાઇમ છે અથવા તો એ રિએક્શન છે ત્યાં વધારે સારી એવી થતી હોય. ટૂંકમાં ત્યાં એક્ટિવ ફોર્મમાં હોય. એટલે ઘણી બધી રિએક્શન છે એ મોસ્ટલી ક્યાં થતી હોય? તો કે 35 to 40 degrees Celsius. They bring about many complex reactions like oxidation, reduction, hydrolysis, etc. Some uses of enzyme catalyst. First તમને આપેલું છે તો કે conversion of starch into maltose in the presence of diastase. એટલે કે ડાયસ્ટેઝની પ્રેઝન્સમાં સ્ટાર્ચ છે એમનું કન્વર્ટ શેમાં કરે છે? તો કે માલ્ટોઝમાં. ઓકે,
તો અહીંયા એન્ઝાઇમ કયો છે તો કે ડાયસ્ટેસ. સેકન્ડ છે કેટાલાઇઝ એટલે કે બ્લડ બ્રિંગ્સ અબાઉટ રેપિડ ડિકમ્પોઝિશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો કે બ્લડની પ્રેઝન્સમાં અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું ડિકમ્પોઝિશન થઈ જાય છે. એન્ઝાઇમ લાઇક અધર કેટાલિસ્ટ આર ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ પ્રેઝન્સ ઓફ અધર સબસ્ટન્સ. સમ એન્ઝાઇમ કોલ્ડ કોએન્ઝાઇમ. એટલે કે કેટાલિસ્ટની જેમ જ અહીંયા શું છે તો કે એન્ઝાઇમ છે એ બીજા કોઈ સબસ્ટન્સ છે એમની પ્રેઝન્સમાં ઇફેક્ટિવ થઈ જાય છે. તો કે આવા એન્ઝાઇમને શું કહીશું? કોએન્ઝાઇમ. એક્ટ એઝ અ હાઇડ્રોજન સાયનાઇડ અને એ શું કરશે તો કે પોઈઝનસ કરશે. જેમ આપણે નેગેટિવ કેટાલિસ્ટમાં જોયું હતું કે હાઇડ્રોજન સાયનાઇડ છે એમની કેવી ઇફેક્ટ છે તો કે નેગેટિવ. તો આવા બધા એન્ઝાઇમ છે એમને કેવું કહેશું? કોએન્ઝાઇમ. They are destroyed by UV rays and by heat. હવે આ એન્ઝાઇમ છે એ યુવી રેઝ અથવા તો હીટની પ્રેઝન્સમાં એ ડિસ્ટ્રોય થઈ જાય. ઇફ ટેમ્પરેચર ટુ લો 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો ટુ હાઈ 70 to 76 ડિગ્રી સેલ્સિયસ તે એન્ઝાઇમ આર મોસ્ટ ઇનએક્ટિવ. હવે નોર્મલ આપણે જે ઓપ્ટિમમ ટેમ્પરેચર કીધું આ ટેમ્પરેચરથી જો નીચું ટેમ્પરેચર લાવે અથવા તો વધી જાય તો ત્યારે એન્ઝાઇમ શું થઈ જાય? ઇનએક્ટિવ ફોર્મમાં આવી જશે. ઝાયમેઝ કન્વર્ટ ગ્લુકોઝ ટુ આલ્કોહોલ ઇન ધ ફોર્મેશન ઓફ સુગર. હવે અહીંયા ઝાયમેઝ છે એ શું કરશે તો કે ગ્લુકોઝનું આલ્કોહોલમાં કન્વર્ટ કરશે. યુરિયાઝ બ્રિંગ અબાઉટ હાઇડ્રોલિસિસ ઓફ યુરિયા. તો અહીંયા યુરિયા છે એનું હાઇડ્રોલિસિસ થઈ જશે ઇન પ્રેઝન્સ ઓફ યુરેજ. લેક્ટિક બેસિલ એટલે કે કર્ડ catalyze the formation of milk. Digestion of food is very complicated process depending on the consecutive influence of the whole series of enzyme. એટલે કે આપણું જે ડાયજેશન છે ફૂડનું એ બહુ જ કોમ્પ્લિકેટેડ છે ઇન પ્રેઝન્સ ઓફ, એટલે કે જો એન્ઝાઇમ ના હોય તો. બટ અહીંયા એન્ઝાઇમની પ્રેઝન્સમાં આપણું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ સારી એવી વર્ક કરશે. ધ એન્ઝાઇમ લાઇક પેપ્સિન એન્ડ પ્લેટિન એટલે કે સલાઇવા in gastric juice work together to increase the rate of breaking down of large molecule of protein and starch into small one. એટલે કે આપણા બોડીમાં જે આપણે સ્ટાર્ચ લઈએ છીએ એના સ્ટાર્ચના ફોર્મમાં જે ફૂડ લઈએ એમનું જે ડિકમ્પોઝિશન જોઈએ નોર્મલી તો બહુ લાર્જ એટલે કે લોંગ ટાઈમમાં એનું ડિકમ્પોઝિશન થાય. બટ અહીંયા જે એન્ઝાઇમ છે એટલે કે પેપ્સિન અને સલાઇવા આની પ્રેઝન્સમાં શું થશે? એમનો જે રેટ છે એ આખો ઇન્ક્રીઝ થઈ જશે. એન્ઝાઇમ આર ધસ ઇમ્પોર્ટન્ટ ઇન ધ કંટ્રોલ ઓફ બાયોલોજિકલ પ્રોસેસ. એટલે કે આખી બાયોલોજિકલ જે પ્રોસેસ છે એ એન્ઝાઇમ દ્વારા કંટ્રોલમાં આવી જાય છે. હવે આ જે કેટાલિસ્ટ છે એમનો યુઝ શું છે તો કે એપ્લિકેશન ફર્સ્ટ જોઈએ હેબર પ્રોસેસ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ અમોનિયા. કેટાલિસ્ટ ઇઝ યુઝ એઝ અ Fe પ્લસ MD. એટલે કે અહીંયા આપણે જોયું હતું કે Fe અને MDનું મોલિબ્લેડમનું કામ શું હતું તો કે પ્રોમોટર તરીકેનું. ઓકે, તો હેબર પ્રોસેસ છે એટલે કે અમોનિયાનું આપણે મેન્યુફેક્ચર કરી શકીએ. કોન્ટેક્ટ પ્રોસેસ ઓફ મેન્યુફેક્ચર ઓફ સલ્ફ્યુરિક એસિડ. ઓકે, તો પ્લેટિનમની હાજરીમાં આપણે સલ્ફ્યુરિક એસિડ છે એમનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ. લેડ ચેમ્બર પ્રોસેસ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ સલ્ફ્યુરિક એસિડ કેટાલિસ્ટ યુઝ એઝ અ NO. ઓકે, તો આ જે કેટાલિસ્ટ છે એમનો યુઝ કરીને આપણે અમોનિયા, સલ્ફ્યુરિક એસિડ અને ટૂંકમાં બનાવી શકીએ. મેન્યુફેક્ચર ઓફ વનસ્પતિ ઘી ફ્રોમ ઓઇલ કેટાલિસ્ટ યુઝ એઝ અ નિકલ. તો નિકલની પ્રેઝન્સમાં આપણે વનસ્પતિ ઘી બનાવી શકીએ. બોસ પ્રોસેસ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ હાઇડ્રોજન. ઓકે, તો ક્રોમેટ અને સોડિયમ થાઇસલ્ફેટ છે એમનો યુઝ કરી અને આપણે હાઇડ્રોજન છે એનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ. ઓસ્વાલ્ડ પ્રોસેસ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ નાઇટ્રિક કેટાલિસ્ટ યુઝ ઇઝ પ્લેટિનમ ગોઝ. તો પ્લેટિનમ ગોઝ છે એમની મદદથી આપણે નાઇટ્રિક એસિડ મેન્યુફેક્ચર કરી શકીએ. એન્ડ મેન્યુફેક્ચર ઓફ એસિડિક એસિડ ફ્રોમ ઇથાઇલ આલ્કોહોલ કેટાલિસ્ટ યુઝ ઇઝ અ માઇકોડ્રેમ એસિડ. તો આ બધા કેટાલિસ્ટ છે કે જેમનો યુઝ કરી અને આપણે ઇથાઇલ આલ્કોહોલ એવી જ રીતે
manufacture of methyl alcohol from hydrogen and CO catalyst use is a zinc oxide plus ક્રોમેટ. તો અહીંયા મિથાઇલ આલ્કોહોલ પણ બનાવી શકે. ઓકે, તો આટલી એમની એપ્લિકેશન હતી. ધેન સેકન્ડ જોઈએ, કેટાલિટિક રિએક્શન આર ડિવાઇડેડ ઇન્ટુ ટુ ક્લાસ. હોમોજીનિયસ કેટાલિટિક રિએક્શન. તો હોમોજીનિયસ કેટાલિટિક રિએક્શન છે એ કોને કહેશું? વેન ધ કેટાલિસ્ટ એન્ડ રિએક્ટિન સિસ્ટમ ઇઝ અ હોમોજીનિયસ થ્રુ આઉટ ધ કેટાલિસ્ટ ઇઝ સેડ ટુ બી હોમોજીનિયસ કેટાલિસ્ટ. તો અહીંયા શું છે? તો કે બંનેના ફેઝ સેમ હશે તો આખી જે રિએક્શન છે અથવા તો જે કેટાલિસ્ટ છે એમને શું કહેશું? હોમોજીનિયસ કેટાલિસ્ટ. ફર્સ્ટ છે કોમ્બિનેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ ઓક્સિજન ઇન ધી પ્રેઝન્સ ઓફ નાઇટ્રિક ઓક્સાઇડ એક્ટ એઝ અ કેટાલિસ્ટ. તો અહીંયા શું છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને જે ઓક્સિજન છે બંનેનો ફેઝ સેમ છે અને જે સલ્ફર ડાયોક્સાઇડ જે બનશે એ પણ શું હશે? તો કે ગેસિયસ ફોર્મમાં. તો આખી જે રિએક્શન છે એ એક જ ફેઝમાં થતી હશે. એમને શું કહેશું? હોમોજીનિયસ રિએક્શન. કોમ્બિનેશન ઓફ કાર્બન મોનોક્સાઇડ એન્ડ ઓક્સિજન ટુ ફોર્મ અ કાર્બન ડાયોક્સાઇડ ઇન ધી પ્રેઝન્સ ઓફ NO કેટાલિસ્ટ. તો NO કેટાલિસ્ટની પ્રેઝન્સમાં શું થશે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ છે એમનું ઓક્સિડેશન થશે. હાઇડ્રોલિસિસ ઓફ કેન સુગર ઇન એક્વાસ સોલ્યુશન ઇન ધ પ્રેઝન્સ ઓફ H+ આયન. તો એસિડની પ્રેઝન્સમાં અહીંયા શું થશે? સુગરનું હાઇડ્રોલિસિસ અને બનશે શું? કે ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. સેકન્ડ વન ઇઝ અ હિટ્રોજીનિયસ કેટાલિટિક રિએક્શન. તો હિટ્રોજીનિયસ કેટાલિટિક રિએક્શનમાં શું હશે? તો કે રિએક્ટન્ટ અને જે કેટાલિસ્ટ છે એમનો બંનેનો ફેઝ છે એ ડિફરન્ટ હશે. વેન ધ કેટાલિસ્ટ એન્ડ રિએક્ટન્ટ આર ઇન અ ડિફરન્ટ ફેઝ ધ કેટાલિસ્ટ ઇઝ સેડ ટુ બી heterogeneous catalyst and the resulting reaction are heterogeneous catalytic reaction. તો એમાં એક્ઝામ્પલ જોઈએ, ડિકમ્પોઝિશન ઓફ પોટેશિયમ ક્લોરાઇડ ઇન્ટુ ઓક્સિજન ઇન ધી પ્રેઝન્સ ઓફ મેંગેનીઝ ડાયોક્સાઇડ. તો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડની પ્રેઝન્સમાં પોટેશિયમ ક્લોરાઇડ છે એનું ડિકમ્પોઝિશન થશે. તો અહીંયા બંનેના ફેઝ કેવા છે? ડિફરન્ટ છે. તો આમનો સમાવેશ થશે હિટ્રોજીનિયસ કેટાલિસ્ટમાં. સેકન્ડ જોઈએ, મેન્યુફેક્ચર ઓફ અમોનિયા બાય હેબર પ્રોસેસ ઇન ધી પ્રેઝન્સ ઓફ Fe+MO. ઓકે, તો અહીંયા જે કેટાલિસ્ટ છે એ સોલિડ ફોર્મમાં હશે, બાકી બંને છે એ ગેસિયસ ફોર્મમાં છે. તો આખી રિએક્શન છે એ હિટ્રોજીનિયસ કેટાલિટિક રિએક્શન થાય. કોમ્બિનેશન ઓફ સલ્ફર ઓક્સાઇડ એન્ડ ઓક્સિજન ઇન ધી પ્રેઝન્સ ઓફ ફાઇનલી ડિવાઇડેડ પ્લેટિનમ. તો અહીંયા કેટાલિસ્ટ અને જે રિએક્ટન્ટ છે એ બંનેના ફેઝ પણ ડિફરન્ટ છે. તો આ બી કેવી થશે? હિટ્રોજીનિયસ કેટાલિટિક રિએક્શન. ઓકે, થેન્ક યુ.